નવસારી જિલ્લાના બોરસી ગામે સરકારી જમીન પર બનેલા ગેરકાયદે ઝીંગા તળાવ પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। વહીવટી મંજૂરી વગર અને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહેલા બોરસી ગામના બ્લોક નંબર 51 અને સર્વે નંબર 56 ની સરકારી જમીન પર બનેલા ગેરકાયદે ઝીંગા તળાવોને સ્થાનિક પ્રશાસને તોડી પાડ્યા છે। પ્રશાસનની આ જ કામગીરીથી રોષે ભરાયેલા સરપંચ, સ્થાનિક માછીમાર મંડળીના સભ્યો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પણ પહોંચ્યા। સરપંચનો દાવો છે કે ઝીંગા તળાવો ગેરકાયદેસર નથી, ત્યારે નોટિસ આપ્યા વગર જ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્થાનિકોની માંગને નકારી હવે જિલ્લા વહીવટી પ્રશાસને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદે ઝીંગા તળાવો શોધી કાઢવા માટે સર્વેની કામગીરી પણ શરૂ કરી, જેને પગલે ભૂમાફિયા અને ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। અત્યારે માસ્ટર મેપિંગ પ્રમાણે એટલે કે ગૂગલ પ્રમાણે માસ્ટર મેપિંગ એ લોકોએ જોયું તો તેમાં ગલત બતાવે છે, પણ અમારી પાસે તો આટલા બધા જ હુકમ છે જે કલેક્ટરને માંડીને નીચે જેટલા ઓફિસર હોય કે બધા જ મામલતદાર હોય કે બધા લોકોના અમારી પાસે સર્ટિફિકેટ છે। તો અમારે તો લીગલી છે। જો બીજા બધા ગામડામાં ઘણી જગ્યા પર એવું છે કે અનલીગલી છે, આપણે તેના માટે કંઈ કહેતા નથી કે ભાઈ આમાં તમે આમ કરો, પણ અમારી પાસે આવા બધા સર્ટિફિકેટ હોવા છતાં બી અમને નુકસાન કર્યું એક બરાબર નહીં કહેવાય। એટલે અમને થોડોક સમય આપવો જોઈએ, અમને નોટિસ આપવું જોઈએ। બોરસી ગામ ખાતે બ્લોક નંબર 51 સર્વે નંબર 56 ની અંદર અમુક તળાવો ઝીંગા તળાવ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ હતા। તેની માહિતી મળતા થોડા સમય પહેલાં મામલતદાર જલાલપુર દ્વારા જમીન મહેસૂલ સંહિતા કલમ 61 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સરકારી જમીન ઉપર અનધિકૃત રીતે કોઈપણ ફાળવણીના હુકમ કે કોઈપણ પ્રક્રિયા વગર અનધિકૃત રીતે તળાવ બનાવી દેવામાં આવેલા હોય કે દબાણ કરવામાં આવેલ હોય તો તેને દૂર કરવા હુકમ કરવામાં આવેલ હતો। ગત રોજ એ જે હુકમ અંતર્ગત જે પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ હતા તેમને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે।